ગામ કાણોત્રમાં ભરવાડ બોધાભાઈ હતા. તે સત્સંગી બહુ સારા હતા ને તેને ગામની પટલાઈ હતી ને પોતે ધર્મ નિયમવાળા હતા ને ઘેર બ્રાહ્મણ રસોઈ કરવા રાખે. તે સહુને છેટેથી પીરસીને જમાડે એવો ધર્મ રાખતા. તેના દીકરા શાર્દુલને શરીરમાં તાવ આવવા માંડ્યો ને તેને શ્રીજી મહારાજના દર્શન થયા ને મહારાજે કહ્યું, શાર્દુલ, અમે તને તેડવા આવ્યા છે. ત્યારે તે શાર્દુલે તેના બાપને કહ્યું, મને મહારાજ તેડવા આવ્યા છે, માટે મને રજા આપો તો હું મહારાજ ભેગો અક્ષરધામમાં જાઉં ને મારા વાંસે ધોળકાના મંદિરમાં સાધુને રસોઈ આપજો. એમ રજા માંગીને તુરત દેહ તજી મહારાજ ભેગો અક્ષરધામમાં ગયો. તે પછી 1 વર્ષ વીત્યા કેડે બોઘાભાઈને શરીરમાં તાવ આવ્યો ને શરીરમાં કસર વધારે થઈ. તે વખતે તેને શ્રીજી મહારાજ રથ લઈને તેડવા આવ્યા. ત્યારે માર્ગમાં ભરવાડ ઢોર ચારતા હતા. તેને મહારાજે પૂછ્યું, કાણોતરનો માર્ગ કેમનો છે? તે અમને બતાવો. ત્યારે તે ગોવાળિયા બોલ્યા, તમારે કાણોતરનું શું કામ છે? ત્યારે મહારાજે કહ્યું, બોઘા ભરવાડને અમારે અક્ષરધામમાં લઈ જવા છે. ત્યારે તે ગોવાળિયામાંથી એક જણો એક ગાંવ સુધી માર્ગ બતાવવા આવ્યો ને કહ્યું, આ સાચું દેખાય. તે કાણોતર છે. પછી મહારાજ કાણોતરમાં બોધાબાઈને ઘેર ગયા ને તેને દર્શન દઈ કહ્યું, ચાલો ધામમાં, અમે તમને તેડવા આવ્યા છીએ. પછી બોઘાબાઈએ પોતાના સંબંધીને બોલાવીને કહ્યું, આ શ્રીજી મહારાજ મને તેડવા આવ્યા છે, માટે તમે સહુ સ્વામિનારાયણના નામની ધુન્ય કરો ને ગાયનું છાણ લાવીને લીંપો. પછી તેમણે લીંપ્યું. તેમાં પોતે બેઠા ને સહુ ધુન્ય કરવા માંડ્યા. તે ભેગા ધુન્ય કરતા થકા દેહ તજીને મહારાજ સાથે રથમાં બેસીને અક્ષરધામમાં ગયા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.